નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં સંસ્કૃત વિષયની અંદર સેમિસ્ટર 2 ની અંદર મિત્રો પહેલો પાઠ જે આપેલ છે પ્રહેલિકા હ, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, અહીંયા જે પાઠ એક આપેલ છે પ્રહેલિકા હ, જેની અંદર મિત્રો તમે અલગ અલગ પ્રકારની જે પહેલિકાઓ આપેલી છે 5, જેનું ટિપ્પણી પણ અહીંયા તમે લખી શકો છો। આપણે મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરવાના છીએ, તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું। પ્રશ્ન 1 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નના ઉત્તર આપવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, પહેલો પ્રશ્ન છે કે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ, લેખની કે નારી કેલહ। તો જવાબ આવશે નારિકેલહ વૃક્ષાગ્રવાસી અસ્તિ। બીજો પ્રશ્ન છે, કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ, તો છોટિકા કે લેખની? તો જવાબ આવશે છોટિકા, દેહ વિવર્જિતા અસ્તિ। ત્રીજો પ્રશ્ન છે, કા કૃષ્ણમુખી અસ્તિ, તો જવાબ આવશે લેખની કૃષ્ણમુખી અસ્તિ। ચોથો પ્રશ્ન છે, કહ પરપાદેન ગચ્છતિ, તો જવાબ આવશે પાદરક્ષક પરપાદેન ગચ્છતિ। 5, કસ્તુરી કસ્માત જાયતે, તો જવાબ આવશે કસ્તુરી મૃગાત જાયતે। પ્રશ્ન મિત્રો છે બીજો છે, યોગ્ય જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો પહેલું છે ત્રિનેત્રધારી, તો જેની અંદર મિત્રો આવશે મિત્રપારી નારિકેલ, બરાબર। એના પછી મિત્રો આગળ જોઈશું, અહીંયા તમે જોઈ શકો છો ત્રિનેત્રધારી તો આવશે નારિકેલ। બીજું છે નર નારી સંપુત્પના, તો આવશે છોટિકા। એના આવશે પચ્ચભત્રી, તો આવશે લેખની। શિલાભક્ષી, તો આવશે પાદરક પાદરક્ષક। પછી આવશે કાતર યુદ્ધે, તો અહીંયા આવશે પલાયનમ કરોતિ। આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રશ્ન 3, નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો, જેમાં ઉદાહરણ છે ગુદવાસી, વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી, એ રીતે શૂલપાણી, તો ચક્રપાણી, શસ્ત્રપાણી, શખપાણી અને કમલપાણી। ત્રિનેત્રધારીમાં આવશે ભરેત વસ્ત્રધારી, ગૌર મુખધારી, રકામુખધારી, હાસ્યમુખધારી। શિલાભક્ષી, જેની અંદર આવશે વાતભકી, ફલભકી, અન્નભક્ષી અને સર્પભક્ષી। અહીંયા મિત્રો ભક્ષી આવશે, આપણે થોડુંક લખવામાં મિસ્ટેક થઈ છે, વાતભક્ષી, ફલભક્ષી, અન્નભક્ષી અને સર્પભક્ષી। એના પછી આવશે દિનહીન, તો મિત્રહીન, બાણીહીન, બુદ્ધિહીન, ગુણહીન। પ્રશ્ન મિત્રો 4 જોઈશું, નીચેની પંક્તિનું ઉદાહરણ દર્શાવ્યા મુજબ ઉપયોગ કરી લેખન કરો। ઉદાહરણ આપેલું છે વૃક્ષાવાસી ન ચ પક્ષીરાજ, તો વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ। તેવી રીતે અહીંયા પહેલો પ્રશ્ન છે ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, તો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ। એના પછી આવશે ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, તો ત્વગ્વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ। ત્રીજો પ્રશ્ન છે કૃષ્ણમુખી ન માર્જારી, તો કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ। ચોથું છે દ્વિજીહા ન ચ સર્પિણી, તો દ્વિજીતા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ। અને પાંચમું છે પદભત્રી ન પાશાલી, તો પક્ષભી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા સ્વાધ્યાયનું સોલ્યુશન છે કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।